આપણું કામ દેહનું નથી, આત્માનું છે. તો દેહને માટે કષ્ટો વેઠીએ, દેહ માટે અપમાનો વેઠીએ, તિરસ્કાર સહન કરીએ અને પાછું કામ ચાલે છે. તો આ આત્માના કલ્યાણ માટે છે. તો આત્માના કલ્યાણ માટે તો આપણી દ્રઢતા એવી હોય છે, ગમે તે થાય પણ ભગવાનને રાજી કરવા છે, ભગવાનને સંતને પ્રસન્ન કરવા છે. ત્યારે બે થકી કલ્યાણ છે. ભગવાન મળે તો કલ્યાણ, કાં સંત મળે તો કલ્યાણ. એના બે વતી જ કલ્યાણ છે. એ દ્રઢતા કરવી, એના સામું જોવાનું છે. કરીએ છીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, કથા વાર્તા કરીએ, જે કંઈ કરીએ છીએ એ બધું એ રાજી થાય એને માટે, કોઈ વ્યક્તિ માટે નથી કરતા. હવે પોતાના કલ્યાણ માટે જ કરીએ છીએ. તો એ જો ભાવના આપણે હોય તો પછી આપણામાં સત્સંગમાંથી પાછું એમ દાદા ખાચરને ઘણા એવા બધા પ્રસંગો થયા પણ મૂક્યા નહીં. એના કુટુંબમાંથી એને ઉપાધિ થઈ, એના સમાજમાંથી ઉપાધિ થઈ, સમાજમાંથી નીકળી ગયા. આ બધું ઘણું ઘણું એમને થયું. એટલે પછી શ્રીજી મહારાજે એને એક દિવસ કહ્યું કે દાદા, મારે લઈને તને દુઃખ આવે છે કે અમે અહીંયા રહીએ છીએ અને એને માટે આવે છે કે આ સ્વામિનારાયણ અહીં રહ્યા છે અને દાદા ખાચરની બધી મિલકત લઈ જશે અને આ રીતે તને બહાર માટે બધા પ્રશ્નો આવે છે. તારું મહત્તા વધે છે, મારી સેવા કરે છે એટલે તને લોકોમાં તારી નામના વધે છે. તો એટલે માટે કરીને પણ ઈર્ષાથી કહે છે. એટલે દાદા ખાચર કહે, મહારાજ મને જે કંઈ દુઃખ આવે ભલે આવે, સમાજનું આવે, દુનિયાનું આવે, બધું આવશે. એ બધું અમે સહન કરીશું તમારા પ્રતાપે, પણ તમારો વિયોગ સહન ન થાય. તમે અહીંથી આ દરબારમાંથી જાઓ એ અમારો પ્રાણ તમે છો, અમારો પ્રાણ છો. તમારે લઈને અમે ટક્યા છે, બોલીએ છીએ, ચાલીએ છીએ, કામ કરીએ. માટે એવી દ્રઢ નિષ્ઠા હતી. તો શ્રીજી મહારાજ ગઢડામાં 30 વર્ષ સુધી રહ્યા. આવું બધું પ્રસંગો બનતા તો પણ દાદાને જરાય મહારાજ વિશે જરાય શંકા નહીં, જરાય અવગુણ નહીં, સંતનો અવગુણ નહીં, હરિભક્તોનો અવગુણ નહીં. આવે બધાનું સારું સન્માન બીજું ત્રીજું કરે. એવી દ્રઢતાનો સત્સંગ કહેવાય, જીવનો સત્સંગ જેને કહેવાય. દેહનો સત્સંગ હોય બોલાવે ચલાવે એટલે આનંદ થાય, માન સન્માન આપે એટલે આનંદ થાય, પણ કોઈ અપમાન થઈ જાય તો પાછો વધી જાય. દેહનો છે, મારો દેહને આમ કેમ કહ્યું, મને કેમ વ્યવસ્થા ન થઈ, એવા વિચારો આપણને આવે. એને માટે આવતા જ નથી. અહીં આવીએ છીએ એ આપણા જીવના કલ્યાણ માટે, ભગવાનને રાજી કરવા માટે તે થાય કરી. તો પછી શું કે જીવનો સત્સંગ થાય એટલે કોઈ દિવસ એને વાંધો આવે નહીં. દાદાને જીવનો સત્સંગ હતો. ભગતજી મહારાજે પણ શું કહ્યું ગુણાત્યાન સ્વામીને કે મારો જીવ સત્સંગી કરો. દેહનો સત્સંગ મારે નથી જોતો, દેહમાં તો મને દુઃખ આવશે, અપમાન થશે, તિરસ્કાર થશે, તો મારો સત્સંગ જતો રહે. પણ મારા જીવની અંદર એવું દ્રઢતા થઈ જાય કે કોઈ દિવસ મને તમારામાંથી પ્રીતિ ટળે નહીં, સત્સંગમાંથી પ્રીતિ ટળે નહીં, ભગવાનની ભક્તિમાંથી પ્રીતિ ટળે નહીં. તો આવા ભક્તોની વાત જો સાંભળીએ તો એવો જો સત્સંગ આપણે થાય તો આપણું કાર્ય પણ સારું ચાલે અને આપણે સારી રીતે થાય. એટલે આપણે આપણા કુટુંબનો આ બધામાં આ સત્સંગ આપણે કરવાનો, જીવનો સત્સંગ થાય. અને જીવનો સત્સંગ થશે પછી કોઈ માન અપમાન સુખ દુઃખ ગમે એટલા પ્રશ્નો થાય તોય થાય, વાંધો ના આવે. તો કહેવાનું શું છે કે એમ મહારાજે આ પ્રમાણે એ દાદા ખાચરને કહ્યું અને મહારાજ પોતે બોલ્યા કે ગઢડું મારું અને હું ગઢડાનો, કે આ ગઢડું મારું છે. દાદા ખાચરે પોતાનું માન્યું, અરે મહારાજે પોતાનું માન્યું. તો દાદાનું રક્ષણ થયું અને એની આખા સત્સંગમાં પ્રતિષ્ઠા થઈ. વચનામૃતને પાણે આવ્યું કે દાદા ખાચરના દરબારમાં બીજા ઘણા રાજા મહારાજા, પણ એના જેવું કષ્ટ, એના જેવી જે મહારાજની ભક્તિ, જીવની અંદરથી ભક્તિ, અનન્ય ભક્તિ એવી હતી. તો મહારાજ રાજી થયા અને એ થયું. એટલે ગઢડું મારું ગઢડું. અને મહારાજે કહ્યું કે આ ગઢડામાં હું શા માટે રહ્યો. કેટલાકને ઈર્ષા થાય ને કે મારે તો દાદાને ત્યાં રહે છે, દાદાના દરબારમાં જ રહે છે, કેમ બીજે નથી આવતા જતા. ઘણા માણસોને એવો વિચાર આવે. પછી દાદા મહારાજે કહ્યું કે હું અહીં રહ્યો છું એનું કારણ તમને કહું કે હું અહીં રહું છું અને ભેગા રહે ભેળી શાળે એકબીજાનો અભાવ ગુણ આવે ખરો. કારણ કે ભેળી શાળે મહિમા સમજાય, દૂર હોય તો મહિમા સમજાય, કહો તમે આમ છે ને તેમ છે ને મહિમા ઘણો લખીએ, કાગળના કાગળો લખીએ. પણ ભેગા રહેવાનું થાય ને ત્યારે એકબીજાના સ્વભાવનું ટસલ થાય એટલે અભાવ એકબીજાનો આવે. પણ દાદા ખાચરના કુટુંબને કોઈ દિવસ મહારાજ વિશેની કોઈ શંકા નહીં, માયાનો ભાવ નહીં. દિવ્યતા ને દિવ્યતા. પ્રસંગો ઘણા બન્યા કર્યા તોય પણ મહારાજ થકી પણ અપમાન થયું છે તો એને એમ નથી થયું કે મહારાજ મારું અપમાન, હું આની ભક્તિ કરું છું મને કેમ આમ બોલાવ્યું, એવું કોઈ દાડો વિચાર નથી આવ્યો. એટલે કહ્યું કે મારે કે હું રહું છું એનું કારણ છે
કે દાદા ખાચરને મને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી, તો હું અહીંયા રહ્યો છું. આપણે પણ ભગવાનને રાખવા છે, આપણે પણ આપણો સત્સંગ દ્રઢ કરવો છે, તો આપણે પણ આ જ વિચાર કરવો છે કે આપણા આ કાર્યો જે કંઈ કરીએ છીએ એમાં ગમે થાય, પણ મહારાજને નથી ગમતો એ નથી કરવું. મોક્ષ એના માટે એની પાસે લેવો છે, બીજા પાસે લેવો છે તો બીજાનું શું કામ જોવો છો? અહીં જોવા ક્યાં આવ્યા છે? આપણું જ જોવાનું છે, આપણા સ્વભાવ ટાળવાના છે, તો આપણું કામ બરોબર સાથ થાય. પાછો એકબીજાનું જોયા જ કરે, એકબીજાની વાતો જ કર્યા કરે, તો તમારું પ્રોગ્રેસ ના થાય, તમારું આ શાંતિ પણ ના થાય, બધું થાય. દિવ્યતા જુઓ, મહિમા જુઓ, કારણ કે મહિમાનો વિચાર કરો. દરેક ભગવાનના કામ કરે છે, સેવા કરે છે. અને મારા ગુનાશે ત્યાં સુધી કહ્યું, આ બધા સમજે છે અને હું સમજતો નથી. આ બધા ભણેલા છે, હું અભણ છું. ભલે તારી ડિગ્રી મોટા મોટી હોય તો આ સમજે હશે તો વાંધો નહીં આવે. કે હું સમજું છું ને આ બધા તો કંઈ સમજતા નથી, આ તો બધા ગામડિયા છે, આ તો અબુદ્ધ છે, મૂર્ખાઓ છે. હવે એને મૂર્ખાઓ કે તમે મૂર્ખા થવાના. તો કહેવાનું શું છે કે એમ સામું આપણે જોવાનું કે આપણે સત્સંગ માટે આવ્યા છે, આપણી ભૂલો સમજાય, આપણા સ્વભાવ ટળે, તો મહારાજને સ્વભાવ મુકાવા છે અને એ કરવું. એટલા માટે પ્રથમ 76માં મહારાજે કહ્યું કે ભગવાનને ન ગમે એવો એકય સ્વભાવ રાખવો નહીં. એ આપણાની અંદર જે દોષ છે એ ટાળવાના છે. ભગવાનને ગમતા નથી. કે શ્રીજી મહારાજ છે તો તમે કહ્યું ને કે 4 પ્રકારની વાત કરી એની અંદર, તો કહ્યું કે મારે કે આ સ્વભાવ મને ગમતા, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની, આ 4 માણસ મારે કે અમને ગમતા જ નથી. લો, શ્રીજી મહારાજને ગમતું ના એની આપણે રાખીએ, ક્રોધ રાખીએ કે ઈર્ષા રાખીએ કે